નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024-25 ધોરણ 9 વિષય સંસ્કૃત જેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું અહીંયા. એની પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે હજુ સુધી આપણી આ સૌની સહિયારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી કરીને આવનારા દરેક વિડીયો આપને અપડેટ થાય. તો જોઈએ વિષય સંસ્કૃત પેપર સોલ્યુશન વિભાગ એ, જેમાં પ્રથમ આપેલો છે નીચેના ગદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. 3 ગુણની અંદર છે. અહીંયા જે ફકરો આપેલો છે વાંચવાનો છે અને એને આપણે ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે. તો અહીંયા તમને સ્ક્રીન પર દેખાય તેનો અનુવાદ રહેશે. એના પછી અથવામાં આપેલો છે આપેલા ગદ્યખંડનો અનુવાદ દોષ દૂર કરી અને અનુવાદ ફરીથી લખવાનો છે. તો અહીંયા જે આપેલો છે એનો ફકરાનો અહીંયા ગુજરાતીમાં અનુવાદ છે અને એમાં જે જગ્યાએ ભૂલ છે એ તમારે સુધારવાની છે અને ફરીથી ફકરો લખવાનો છે. તો અહીંયા પ્રથમ જે આપેલી છે અહીંયા ભૂલ થશે, ગમે છે ચેકવાનું છે, ત્યાં આવશે ગમતી ગમતી નથી. સરળની જગ્યાએ આવશે વિચિત્ર. એના પછી જુદા જુદા છે ત્યાં આવશે સમાન અને મધ છે ત્યાં આવશે મધુર. આ રીતે તમે આ 4 જે છે એ ભૂલ સુધારીને લખી શકો છો. એના પછી 3 અહીંયા પેલા છે નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોની ઉત્તર વિકલ્પમાંથી શોધીને સંસ્કૃતમાં લખવાના છે. કોઈ પણ બે માર્ક્સની અંદર છે. 3 આપેલા છે વિકલ્પિક પ્રશ્નો, એમાંથી 2 લખવાના છે. ત્રીજો છે એની અંદર જવાબ આવશે સી, ચત્વરા. અને ચોથાની અંદર આવશે ઈર્ષાગ્રસ્તય એટલે કે બી. 5 તો એની અંદર આવશે સી, કુલાચાર. એના પછી પ્રશ્નો 6 અને 7 જેમાં છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો. તો સકારે શેનું ફળ ભોગવવાનું છે? તો સકારે અપરાધ કર્યો છે તે માટે તેને અપરાધનું ફળ ભોગવવાનું છે. 7 સભામાં જઈને કેવું બોલવું જોઈએ? તો સભામાં જોઈને સમજદારીપૂર્વક બોલવું જોઈએ. એના પછી પ્રશ્ન 8 જેમાં ગદ્યખંડ વાંચવાનો છે અને એના ઉપરથી અહીંયા જે ફકરો છે એની નીચે જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના ઉત્તર લખવાના છે. 3 ગુણ છે, દરેકનો 1 ગુણ, 3 પ્રશ્નો છે. જેમાં જવાબ એમની સામે લખેલા છે પ્રશ્નોની, તમે જોઈને લખી શકો છો. વિભાગ બી 3 ગુણની અંદર છે, જેમાં પ્રશ્ન 9 આપેલા શ્લોકના અનુવાદનો દોષ દૂર કરી અનુવાદ ફરીથી લખવાનો છે. શ્લોક આપેલો છે, એનું ભાષાંતર આપેલું છે, એમાં જે જગ્યાએ ભૂલ છે એ સુધારીને લખવાની છે. પ્રથમ છે એની અંદર તમને દેખાય છે એ રીતે ઘસવામાં આવશે, બાંધવામાં આવશે એની જગ્યાએ. પછી રસની જગ્યાએ પાણી આવશે, આળસુની જગ્યાએ ઉત્સાહિત અને યુસ્ત્રીની જગ્યાએ યોગ્ય રીતે આવશે. બરાબર છે. એના પછી 10 શબ્દપેટીમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નીચે આપેલા શ્લોકને અનન્ય પૂર્ણ કરી ફરીથી લખવાનો છે. અહીંયા આપેલો છે શ્લોક, એમાં અનન્ય વય છે એની અંદર જે અહીંયા ખાલી જગ્યાઓ આપેલી છે ઓપ્શનમાં, એમાં સાચી પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો પ્રથમ છે એની અંદર છે સજનસ્ય. એના પછી આવશે બીજું ધર્મસ્ય અને એના પછી આવશે રક્ષિતા. બરાબર. અને પ્રથમ જે છે ખાલી જગ્યા એની અંદર આવશે સ્વસ્ય. સ્વસ્ય એટલે કે આવી રીતે સ્વસ્ય, પછી સ્વજનસ્ય, ધર્મસ્ય અને રક્ષિતા, એવી રીતે 4 ખાલી જગ્યાઓ તમે પૂરી શકો છો. એના પછી નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર વિકલ્પોમાંથી શોધીને સંસ્કૃતમાં લખવાના છે. કોઈ પણ 3 છે, 3 ગુણ છે. પ્રથમ જે છે એની અંદર 11 પ્રશ્નો છે, એની અંદર જવાબ આવશે સી, સ્વાર્થ. 12 એની અંદર આવશે એ, પંકજ. 13 એની અંદર જવાબ આવશે સી, ગજ. અને 14 એમાં જવાબ આવશે એ, રાક્ષસા. એના પછી પ્રશ્ન નંબર 15 જોઈએ વિદ્યાર્થી મિત્રો, અને 16મો પ્રશ્ન છે, બંને જોઈએ. જેમાં પ્રશ્ન છે 15, કવિ બાંધવમાં કોને માને છે? તો જે આપણને સંકટમાં, ઉત્સવમાં અને રાજદરબારમાં સાથ આપે તેને કવિ બાંધવ માને છે. યોગીઓ કોના દર્શન કરે છે? તો યોગીઓ પરમાત્માના દર્શન કરે છે, તે પોતાના મન વડે. એના પછી પ્રશ્ન 16 ને 17 અને 18 છે, શ્લોક પૂર્તિ કરવાની છે. જેમાં 17 છે એ તમને અહીંયા સ્ક્રીન પર દેખાય છે એ રીતે રહેશે, અને 18 એ પણ અહીંયા સ્ક્રીન પર તમને દેખાય છે એ રીતે એનો શ્લોક પૂર્તિ રહેશે, જે તમે અહીંયા જોઈને લખી શકો છો. એના પછી 19 જે અહીંયા આપેલો છે નાટ્યખંડ છે, એનો આપણે ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે, જે 4 ગુણની અંદર છે. તો અહીંયા તમને
એનો અનુવાદ છે એ લખેલો છે પ્રમાણે તમે લખી શકો છો. સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો પછી વિડીયોને સ્ટોપ કરીને પણ લખી શકો છો. એના અથવાની અંદર જે પ્રશ્નો છે, નાટ્યખંડ આપેલો છે, એનો અનુવાદ પણ આપેલો છે, અને એમાં જે દોષ છે એટલે કે ક્ષતિ છે એ આપણે સુધારવાની છે. તો એ ખોટાની જગ્યાએ સાચું આવશે. એના પછી બીજું છે જે અહીંયા શબ્દ હોય છે કે જો એમ હોય તો એના પછી શબ્દ છે એ ખોટું છે, ત્યાં આવશે સિદ્ધતા ધીરેથી છે એની જગ્યાએ. અને નાના એની પછી છે જે ખાલી જગ્યા મારી નાખવામાં આવે તો એ મારી નાખવાની જગ્યાએ શું આવશે? છોડી મૂકવામાં આવે છે. એના પછી 21 એમાં જોડકાની અંદર પહેલું છે 21 એની અંદર ચારુદત્ત. 22માં આવશે બૃહન્નલા અને 23 છે એની અંદર જવાબ આવશે ભીમસેન. તો આવી રીતે જોડકો પણ તમે જોડી શકો છો વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ 2 લખવાના છે, 2 માર્ક્સની અંદર છે. એના પછી પ્રશ્ન 24 અને 25. 24મો જે પ્રશ્ન છે, શસ્ત્ર વિશે ભીમનો શો મન છે? તો ભીમ કહે છે કે મારા બાહુ જ તારું સહજ શસ્ત્ર છે, શસ્ત્રો તો દુર્બળ લોકો જ ધારણ કરે. 25 ભોજ રાજ્ય ધરાદેશની સી વિશેષતા હતી? તો ધરાદેશ ગુણોનું પૂજન કરનાર, કાવ્યના લોકોને શ્રેષ્ઠ પ્રદાન અને ખૂબ જ ખ્યાતિરાજ હતો. પ્રશ્ન 26 તો શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના છે. તો 26, 27 અને 28 એ શબ્દોનો ઉપયોગ કરી આપણે અહીંયા વાક્ય બનાવ્યા છે, જે તમે જોઈ શકો છો એ રીતે રહેશે. એના પછી વિભાગ ડી. નીચે આપેલા પ્રશ્નોના સૂચન મુજબ ઉત્તર લખો. 29 સમાનાર્થ શબ્દ છે તળાવનો, તો એનો થશે વાપી. એના પછી શબ્દ છે 30 એકદા સદસ્ય વિલોમ શબ્દમ. તો અહીંયા આપણે વિકલ્પમાંથી સાચો વિકલ્પ લખવાનો છે, તો વારંવાર આવશે. 31 તેમાં આવશે પ્રવિશતિ. 32 એમાં જવાબ આવશે વશિષ્યતિ. 33માં આવશે પુત્ર. 34માં આવશે માયા. એના પછી જે 35મો પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે સુભાષિતમ. અને 36ની અંદર આવશે ગંતુમ એટલે કે હેતુઅર્થ કૃદંત થશે અહીંયા. એના પછી વિદ્યાર્થી મિત્રો 37 એમાં જવાબ આવશે કેન વતાસી તો કેનાસી. એના પછી 38 આપણે અહીંયા સમાસનો પ્રકાર લખવાનો છે, યોગ્ય સમાસનો પ્રકાર. તો અહીંયા આવશે જો દુર્ગાધ્યક્ષ એટલે જવાબ આવશે ષષ્ઠી તત્પુરુષ. એના પછી વિભાગ ડી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 39 ગદ્યખંડ વાંચવાનો છે અને નીચે આપેલા જે પ્રશ્નો છે એને આપણે સંસ્કૃતમાં જ ઉત્તરો લખવાના છે. 3 ગુણની અંદર છે, 4 પ્રશ્નો છે, જેમાં પ્રશ્નોની સામે એમના ઉત્તરો લખેલા છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એના પછી 40, 41 અને 42 જે જોડકા જોડવાના છે, કોઈ પણ 2 ગુણની અંદર છે, જેમાં 40 પંડિત અંબિકાદત્ત વ્યાસ, તો એમાં જવાબ આવશે દ્વારિકસ્ય સેવાનિષ્ઠા. 41 પંડિત ચારુદત્ત શાસ્ત્રી, તો જવાબ આવશે સુરદુલ્ભા સર્વ મનોરમા વાણી. અને 42 છે આદિકવિ વાલ્મીકી, તેમાં આવશે હનુમત વર્ણિત રામ વૃત્તાંત. એના પછી પ્રશ્ન નંબર જોઈએ 43. તો એની અંદર પણ અહીંયા તમે આપેલો છે કે ગદ્યખંડ છે એમાં શબ્દ સુધારીને ફરીથી લખવાના છે. તો હિતમ છે ત્યાં આવી રીતે હિતમ થશે, બરાબર છે. સહંતે અને સર્વાંગ અને સુંદરમ છે. તો અહીંયા શબ્દો બધા સુધારીને નીચે લખેલા છે પ્રમાણે તમે એ જગ્યાએ મૂકી અને ફરીથી લખી શકો છો. એના પછીનો પ્રશ્ન 44 છે. શ્લોકનો માતૃભાષામાં અનુવાદ કરીને અર્થ વિસ્તાર કરવાનો છે, કોઈ પણ 2 ગુણની અંદર છે. તો જે બીજો પ્રશ્ન છે 44ના અથવાની અંદર એનો અહીંયા ભાષાંતર કરેલો છે. અને જો યોગ્ય અર્થ વિસ્તાર અને અનુવાદ જોતો હોય તો જો અહીંયા લખેલો છે બીજાનો છે પ્રશ્ન. જે 44નો પ્રથમ છે આનો અનુવાદ છે. તો અહીંયા સૌપ્રથમ અનુવાદ કરેલો છે કે ઉત્સાહી માણસને માટે કંઈ અસાધ્ય નથી, યોગ્ય રીતે આરંભેલા બધા પ્રયત્નો સફળ થાય છે. એના પછી અર્થ વિસ્તાર પણ આપેલો છે. આ સુભાષિતમાં ઉત્સાહ ઉમંગથી કાર્ય કરનારાઓને માટે બધું જ કાર્ય સિદ્ધ થાય છે એમ કહેવામાં આવ્યું છે. લાકડું ઘસવામાં આવતા તેમાંથી પણ અગ્નિ પ્રગટ છે અને જમીનને ખોદવાથી જળ પ્રાપ્ત થાય છે. આ દુનિયામાં ઉત્સાહ અને ઉમંગ ધરાવનાર વ્યક્તિ બધું જ મેળવી શકે છે. આળસ અને પ્રમાદમાં સાચતી વ્યક્તિ કશું જ સિદ્ધ કરી શકતી નથી.
માટે જ આળસને માણસો સૌથી મોટો શત્રુ કહેવાય છે. આળસ એ માણસના શરીરનો સૌથી મોટો દુશ્મન છે. બોધ. સફળતા માટે માણસે કોઈ પણ ઉત્સાહ ઉમંગથી કરવું જોઈએ. બધા પ્રયત્નો યોગ્ય રીતે શરૂ કરવા જોઈએ, તો જ સફળતા મળે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નપત્રનું સોલ્યુશન રહેશે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારા દરેક વિડીયો આપને અપડેટ થતા રહે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.